નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનનું આપણે પુનરાવર્તન કરીશું પેપર સ્ટાઇલ મુજબ. નિર્દેશિકાની અંદર ભાગ 1 આપેલો છે, પાર્ટ 1, જે 30 ગુણનો હોય છે, જેની અંદર ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાતા હોય છે. તો એના વિશે આપણે પુનરાવર્તન કરીશું. તો એમાં વિકલ્પવાળી ખાલી જગ્યાઓ હોય છે એ 6 ગુણની પૂછાય છે. કેટલા ગુણની પૂછાય છે? 6 ગુણની, જે 1 થી 9 પાઠમાંથી તમને લેવામાં આવશે. પછી ખાલી જગ્યા પૂરું, જેમાં વિકલ્પ આપેલો હોતો નથી, એ પણ 6 ગુણની પૂછાય છે. પ્રશ્નોના જવાબ માત્ર એક જ શબ્દમાં જવાબ લખવાનો હોય છે, જે 8 પ્રશ્નો પૂછાય છે, તો એ 8 ગુણના હોય છે. જોડકા જોડો, કોઈ પણ પાઠમાંથી જોડકા લેવામાં આવે છે, અથવા જુદા જુદા પ્રશ્નો લઈને પણ જોડકા બનાવવામાં આવે છે, તો એ 4 ગુણના હોય છે. સાધનોના ઉપયોગ, પ્રશ્નોના જવાબ, સંજ્ઞાઓ, અણુસૂત્રોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે, ને એ 4 ગુણના હોય છે. અને ખરા ખોટા વિધાનો, અને ખોટા વિધાનો હોય તો સુધારીને ફરીથી લખો, એ 2 ગુણનો પ્રશ્ન હોય છે. એમ કુલ 30 ગુણનો પ્રશ્ન, 30 ગુણનું પાર્ટ 1 હોય છે. પાર્ટ 1 કેટલા ગુણનો હોય છે? 30 ગુણનો. તે 30 ગુણનો આપણે પરીક્ષાની અંદર પૂછાશે. તો આપણે વિગતવાર જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા લઈએ, કુદરતી ખાતર ખાલી જગ્યા પદાર્થ છે. વિકલ્પો આપેલા છે: કાર્બનિક, બી આપેલો છે અકાર્બનિક, સી આપેલો છે રાસાયણિક, અને ડી આપેલો છે ખનિજ. આ 4 વિકલ્પોમાંથી જે સાચો જવાબ આપણે લખવાનો છે, તો કુદરતી ખાતર એ ખાલી જગ્યા પદાર્થ છે. તો કયો પદાર્થ છે? કાર્બનિક. તો ખાલી જગ્યાની અંદર આપણે શું લખીશું? કાર્બનિક. બીજી ખાલી જગ્યા જોઈએ, મરડો ખાલી જગ્યાથી થતો રોગ છે. મરડો ખાલી જગ્યાથી થતો રોગ છે. તો વિકલ્પો આપેલા છે: એ લીલ, બી પ્રજીવ, સી ફૂગ, અને ડી વાયરસ. તો આ 4 વિકલ્પોમાંથી મરડો ખાલી જગ્યાએ થતો રોગ છે, તો શેનાથી થતો રોગ છે? પ્રજીવથી થતો રોગ છે. મરડો એ પ્રજીવથી થતો રોગ છે. તો ખાલી જગ્યાની અંદર આપણે જવાબ શું લખીશું? પ્રજીવ. ત્રીજા નંબરની ખાલી જગ્યા, માનવ સર્જિત રેસા રેયોન ખાલી જગ્યા જેવા છે. માનવ સર્જિત એટલે કે કૃત્રિમ રેસા ખાલી જગ્યા રેસા રેયોન ખાલી જગ્યા જેવા છે. રેયોન રેસા એ માનવ સર્જિત રેસા છે, અને તે ખાલી જગ્યા કુદરતી રેસાઓ જેવા છે. તો વિકલ્પ આપેલા છે: ઊન, બીમાં આપેલો છે રેશમ, સી વિકલ્પ આપેલો છે સ, ડી આપેલો છે કપાસ. આ બધા જ કુદરતી રેસાઓ છે. એમાંથી રેયોન રેસા એ કયા કુદરતી રેસા જેવો છે? તો રેશમ જેવો. કોના જેવો છે? રેશમ. તો ખાલી જગ્યાની અંદર શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? રેશમ. તો માનવ સર્જિત રેસા રેયોન એ
રેશમ જેવા હોય છે, એટલે કે મુલાયમ હોય છે. જેમ રેશમ મુલાયમ હોય છે તેવી જ રીતે રેયન રેસા પણ એવા મુલાયમ અને લીસા હોય છે. ચોથા નંબરની ખાલી જગ્યા છે સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે. વિકલ્પો આપેલા છે તટસ્થ, એ તટસ્થ, બી એસિડિક, સી બેઝિક અને ડી છે એક પણ નહીં. તો આ ચાર વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે આપણે શોધવાનો છે. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે. તો અધાતુના ઓક્સાઇડ છે એ એસિડિક પ્રકૃતિ ધરાવે, ધાતુના ઓક્સાઇડ છે બેઝિક ધરાવે છે, જ્યારે અધાતુના ઓક્સાઇડ છે કઈ પ્રકૃતિ ધરાવે છે? એસિડિક. તો શું જવાબ આવશે? એસિડિક. એસિડિક. તો અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. પાંચમા નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે વિકલ્પોવાળી. પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન ખાલી જગ્યા ઘટક મળતો નથી. તો એમાં વિકલ્પો આપેલા છે કેરોસીન, બી આપેલો છે કોક, સી આપેલો છે બિટુમિન, ને ડી આપેલો છે પેરાફિન મીણ. વિદ્યાર્થી મિત્રો, તો ખાલી જગ્યા શું જે પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન ખાલી જગ્યા ઘટક મળતો નથી આપણે શોધવાનો છે. તો કેરોસીન પણ મળે, બિટ્યુમિન પણ મળે, પેરાફિન મીણ એ પણ પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન એ મળતા ઘટકો છે. તો કયો ઘટક મળતો નથી? કોક એ ઘટક મળતો નથી. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોક એ ઘટક મળતો નથી. હવે છઠ્ઠા નંબરની ખાલી જગ્યા વિકલ્પવાળી જોઈએ તો ખાલી જગ્યાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી. ખાલી જગ્યાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી. કપૂર એ વિકલ્પ આપણે કપૂર, બી આપેલો છે એલપીજી, સી આપેલો છે કોક અને ડી આપેલો છે કેરોસીન. તો કપૂર, એલપીજી અને કેરોસીનના દહનમાં જ્યોત ઉત્પન્ન થાય છે, જ્યારે કોક છે એના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી. તો જવાબ શું આવશે? કોક. તો આ પ્રમાણે 1 થી 9 પ્રકરણમાંથી 6 ખાલી જગ્યાઓ પૂછાય છે જે વિકલ્પવાળી હોય છે, જે 6 ગુણની હોય છે.
તો કોઈ પણ 6 ખાલી જગ્યાઓ પૂછાય છે. હવે આપણે બીજા નંબરને જોઈએ, ખાલી જગ્યા પૂરો. ફક્ત ખાલી જગ્યા પૂરવાની છે, એમાં કોઈ વિકલ્પ આપેલો હોતો નથી. એ પણ 6 ગુણની પૂછાય છે. જોઈએ તો આપણે વિગતવાર ખાલી જગ્યા જે 7મા નંબરનો પ્રશ્ન હોય છે પેપર સ્ટાઇલની અંદર, ખાલી જગ્યા વાયુ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષે છે ને શોષે છે. તો કયો વાયુ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષે છે? તો CO2 વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. CO2 લખો કે કાર્બન ડાયોક્સાઇડ લખો. CO2 વાયુ છે એ ઉષ્મા શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. જે પૃથ્વીની પરાવર્તિત ગરમી હોય છે એને શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. તો જવાબ શું આવશે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. 8મા નંબરનો પ્રશ્ન, કોષમાં રંગસૂત્રો ખાલી જગ્યા દરમિયાન જોવા મળે છે. કોષમાં રંગસૂત્રો ખાલી જગ્યા દરમિયાન જ જોવા મળે છે. તો કોષ વિભાજન દરમિયાન, જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે જ આપણે રંગસૂત્રો જોવા મળે છે. તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? કોષ વિભાજન. કોષ વિભાજન દરમિયાન જ રંગસૂત્રો જોવા મળે છે. 9મા નંબરનો પ્રશ્ન, જે ખાલી જગ્યા છે, લણણી માટે વપરાતું યાંત્રિક સાધન ખાલી જગ્યા છે. વપરાતું યાંત્રિક સાધન ખાલી જગ્યા છે. લણણી માટે વપરાતું યાંત્રિક સાધન ખાલી જગ્યા છે. તો હાર્વેસ્ટર. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? હાર્વેસ્ટર, જેની મદદથી લણણી કરી શકાય છે. દસમો પ્રશ્ન છે, ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને શું પરિવર્તિત કરે છે? દહીંમાં. એટલે કે દૂધમાંથી દહીં બનાવવા માટે પરિવર્તિત કરે છે. તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે. લેક્ટોબેસિલસ આ બેક્ટેરિયા હોય છે એ દૂધને દહીંમાં ફેરવે છે. તો દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જરૂર છે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની મદદથી દૂધનું પરિવર્તન દહીંમાં થાય છે. 11મા નંબરની ખાલી જગ્યા પ્રશ્ન કહો કે ખાલી જગ્યા, કપાસ એ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પોલિમર છે.
કપાસ એ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પોલિમર છે, તો સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે. શાના તરીકે? સેલ્યુલોઝ. 12મા નંબરની ખાલી જગ્યા, ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો એસિડ સાથે પ્રક્રિયા કઈ વાયુ મુક્ત કરે છે? હાઇડ્રોજન વાયુ. કયો વાયુ? હાઇડ્રોજન વાયુ. તો આ પ્રમાણે તમારે 6 ખાલી જગ્યાઓ પૂછાશે, જે વિકલ્પ વગરની છે એના જવાબ લખવાના હોય છે. એ પણ 1 થી 9 પ્રકરણની અંદર ગમે તે ખાલી જગ્યાઓ પૂછી શકાય છે, તો તમારે તૈયાર કરવાની એ પ્રમાણે. એના પછીનો છે પ્રશ્નોના જવાબ, જે એક જ શબ્દમાં પ્રશ્નોના જવાબ આપવાના, જે 8 ગુણના હોય છે. તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, ખરીફ પાકનો સમયગાળો કયો હોય છે? ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુમાં જે પાક વવરાતો હોય એનો સમયગાળો, પાકનો સમયગાળો જણાવો. આવો પ્રશ્ન છે. ખરીફ પાકનો સમયગાળો જણાવો. તો જૂનથી સપ્ટેમ્બર. જવાબ શું આવશે? જૂનથી સપ્ટેમ્બર. જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી એનો ગાળો હોય છે, જે મહિનાની અંદર ખરીફ પાકનું વાવેતર થતું હોય છે. 14મા નંબરનો પ્રશ્ન, ડેન્ગ્યુ વાયરસનું વાહક જણાવો. વાયરસનું વાહક જણાવો. ડેન્ગ્યુનો રોગ એ વાયરસ થતો રોગ છે, તો એનું વાહક કોણ છે? એનો ફેલાવો શાના દ્વારા થાય છે? તો એડિસ મચ્છર દ્વારા. કયા મચ્છર દ્વારા? એડિસ મચ્છર. તો ડેન્ગ્યુનો રોગ છે એ વાયરસ દ્વારા થતો રોગ છે, અને એનો ફેલાવો એડિસ નામનો મચ્છર જેનો ફેલાવો કરે છે. વિદ્યાર્થી મિત્રો, 15મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, તો કયા રસાયણો ફળોને તેમની સુગંધ આપે છે? કયા રસાયણો ફળોને તેમની સુગંધ આપે છે? તો એસ્ટર નામના રસાયણો છે જે ફળોને તેમની સુગંધ આપે છે. એસ્ટર. જવાબ શું આવશે? એસ્ટર, જે ફળોને તેમની સુગંધ આપે છે. 16મા નંબરનો પ્રશ્ન છે, કયું ધાતુ તત્વ તત્વને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો સોડિયમ છે, જો એને એ પાણી સાથે સક્રિય હોવાથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. સોડિયમ.
શું જવાબ આવશે? સોડિયમ. સોડિયમ ધાતુ છે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. એ ખૂબ જ સક્રિય હોય છે, જે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સળગી ઉઠે છે, એટલે એને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન છે, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ ખાલી જગ્યા છે, શુદ્ધ સ્વરૂપ જણાવો. કાર્બનનું સ્વરૂપ કયું છે? આવો પ્રશ્ન છે. તો કોક છે એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. કોક છે એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. 18મા નંબરનો પ્રશ્ન છે, મોટા ભાગના બળતણમાં દહન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? મોટા ભાગના બળતણમાં દહન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? ભાગના બળતણમાં દહન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ, CO2 વાયુ. એને શબ્દનો લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કાર્બન ડાયોક્સાઇડ. તો બળતણના દહન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોઈ પણ બળતણનું દહન કરવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. 19મા નંબરનો પ્રશ્ન, રેડ ડેટા બુકમાં બધી કઈ જાતિનો રેકોર્ડ રાખવામાં આવે છે? કઈ જાતિનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો કઈ જાતિનો રેકોર્ડ રાખવામાં આવે છે? નાશપ્રાય જાતિ. જે નાશપ્રાય જાતિઓ છે પ્રાણીઓની, એવી જાતિઓનો રેકોર્ડ રેડ ડેટા બુકમાં રાખવામાં આવે છે. તો જવાબ શું આવશે? નાશપ્રાય. 20મા નંબરનો પ્રશ્ન છે, ઉર્મિવેગનું વહન કયા ચેતાકોષ વડે થાય છે? વેગનું વહન કયા ચેતાકોષ દ્વારા થાય છે? સોરી, જવાબ લખાઈ દો. ઉર્મિવેગનું વહન કયા કોષ દ્વારા થાય છે? તો શું આવશે? ચેતાકોષ. શાના દ્વારા થાય છે? ચેતાકોષ દ્વારા થાય છે. તો 8 ગુણના પ્રશ્નો પૂછાશે, જેનો જવાબ એક જ શબ્દમાં આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો એ પણ પ્રકરણ નંબર પાઠ નંબર 1 થી 9 માંથી કોઈ પણ પૂછી શકાય. ત્યારબાદ જોડકા જોડો. નીચેના જોડકા જોડો. એમાં યોગ્ય જવાબ પસંદ કરી બ વિભાગમાં લખવાનો હોય છે. અ વિભાગ આપેલો હોય છે અને બ વિભાગની અંદર તેનો જવાબ લખવાનો હોય છે. તો એમાં વિકલ્પો આપેલા હોય છે.
એક આપણે ઉદાહરણ લઈએ, ગોળાકાર, અનિયમિતાકાર, આકાર, ત્રાકાકાર, લાંબા અને શાખિત. આ વિકલ્પો આપેલા છે. જોડકામાં અવિભાગ આપેલો છે, એમાં આપેલું છે શ્વેતકણ. શ્વેતકણ. 22માં આપેલો છે રક્તકણ. 23મો પ્રશ્ન આપેલો છે ચેતાકોષ. અને 24માં આપેલો છે સ્નાયુકોષ. તો બ વિભાગની અંદર આપણે ઉપરના વિકલ્પોમાંથી પસંદ કરીને સાચો જવાબ લખવાનો છે. તો શ્વેતકણ તો કેવા આકારના હોય છે? તો અનિયમિત આકારના હોય છે. કેવા આકારના હોય છે? તો શ્વેતકણની સામે કયો જવાબ આવશે? અનિયમિત આકાર. અનિયમિત આકાર. રક્તકણ. રક્તકણનો આકાર કેવો હોય છે? ગોળાકાર. તો વિકલ્પમાં આપેલું છે ગોળાકાર, તો ગોળાકાર આવશે. રક્તકણની સામે કયો આવશે? ગોળાકાર. બે વિભાગમાં. ચેતાકોષ. ચેતાકોષ છે એ લાંબા અને શાખિત હોય છે, માટે ચેતાકોષની સામે કયો આવશે જવાબ? લાંબા અને શાખિત. બે વિભાગમાં લાંબા અને શાખિત. હવે લાસ્ટમાં સ્નાયુકોષ. તો સ્નાયુકોષ હોય છે એ ત્રાકાકાર હોય છે. કેવા હોય છે? ત્રાકાકાર. એટલે કે બંને બાજુથી, બંને છેડેથી સાંકડા હોય છે. ત્રાકાકાર. તો આ પ્રમાણે કોઈ પણ પાઠમાંથી એક જોડકું પૂછાય છે 4 ગુણનું, તો પૂછી શકાય. તો આપણે એક ઉદાહરણ લીધું પેપરમાંથી. ત્યારબાદ સાધનોના ઉપયોગ, પ્રશ્નોના જવાબ, સંજ્ઞાઓ, અણુસૂત્રો એ પણ 4 ગુણના હોય છે. તો એની અંદર સાધનોના ઉપયોગ પણ પૂછી શકાય, પ્રશ્નોના જવાબ પણ આવે, સંજ્ઞાઓ પણ આવે અને અણુસૂત્રો પણ આવે. તો આપણે અલગ અલગ જોઈએ. તો 25મા નંબરનો પ્રશ્ન છે, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? આવો પ્રશ્ન પૂછેલો છે, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? તો એ જાતિને કઈ જાતિ કહે? સ્થાનિક જાતિ. કઈ જાતિ? સ્થાનિક જાતિ. 26મા નંબરનો પ્રશ્ન છે, એલપીજીનું કેલરી મૂલ્ય જણાવો. એલપીજી નું કેલરી મૂલ્ય જણાવો. તો એલપીજીનું કેલરી મૂલ્ય હોય છે 55,000 કિલો જૂલ પ્રતિ કિગ્રા. કારણ કે કેલરી મૂલ્ય છે એ એનો એકમ છે કિલો જૂલ પ્રતિ કિગ્રા, એટલે કે કેજી પ્રતિ કેજી 55,000 કેજે પ્રતિ કેજી, એટલે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. 27મા નંબરનો પ્રશ્ન છે,
ધોવાના સોડાનું અણુસૂત્ર જણાવો. અણુસૂત્ર પૂછવાનું છે 27માં. ધોવાના સોડાનું અણુસૂત્ર જણાવો. ધોવાના સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ. ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ. આપણે અણુસૂત્ર લખવાનું છે તો Na2CO3. Na2CO3 સોડિયમ કાર્બોનેટ. ખાવાના સોડાનું અણુસૂત્ર સોડિયમ બાયકાર્બોનેટ આવે NaCO3. અહીંયા આપણે ધોવાના સોડાનું પૂછવાનું છે તો Na2CO3. 28મા નંબરનો પ્રશ્ન છે સીડ ડ્રીલનું કાર્ય. કાર્ય જણાવો. તો સીડ ડ્રીલનું કાર્ય છે બીજની વાવણી કરવાનું કાર્ય કરે. જવાબ લખીએ તો બીજની વાવણી કરવાનું. વાવણી કરવાનું. તો આ પ્રમાણે જુદા જુદા 4 પ્રશ્નો પૂછાશે જેના જવાબ લખવાના હોય છે, જે 4 ગુણના હોય છે. લાસ્ટમાં ખરા ખોટા વિધાન. જો ખોટું વિધાન હોય તો એને સુધારીને એનું સાચું વાક્ય લખવાનું હોય છે, જેનો 1 ગુણ હોય છે દરેકનો. એવા 2 પ્રશ્નો પૂછાશે ખરા ખોટા. જો સાચું હોય તો એને કોઈ સુધારવાનું હોતું નથી, પરંતુ ખોટું વિધાન હોય તો એને સુધારી અને સાચું વિધાન લખવાનું હોય છે. ફક્ત તમે જો ખોટું વિધાન લખ્યું હોય અને સુધારીને વાક્ય ન લખ્યું હોય તો તમને અડધો ગુણ જ મળે. એટલે તમારે ખોટું વિધાન હોય તો સુધારીને સાચું લખવાનું હોય છે. ખરા ખોટા. બે આપણે વિધાન લઈએ. ડામરની ગોળી કોલટારમાંથી બને છે. ડામરની ગોળી કોલટારમાંથી બને છે. તો આ વિધાન સાચું છે. ડામરની ગોળી શેમાંથી બને છે? કોલટારમાંથી. વિધાન સાચું. નિશાની કરો અથવા સાચું ખરું ખોટું લખો તો સાચું વિધાન છે. બીજું વિધાન લઈએ આપણે. 30મા નંબરનો પ્રશ્ન. બાયોગેસનું કેલરી મૂલ્ય. બાયોગેસનું કેલરી મૂલ્ય 30,000 kg 30,000 kg પ્રતિ કિગ્રા છે. તો આ વિધાન સાચું કે ખોટું? તો બાયોગેસનું કેલરી મૂલ્ય 30,000 kg પ્રતિ kg છે. વિધાન ખોટું છે, કારણ કે બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું હોય છે? 35,000 થી 40,000 હોય છે. તો વિધાન ખોટું. સુધારેલ વાક્ય અથવા વિધાન. બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું હોય છે? 35,000 થી 40,000. 35,000 થી 40,000 kg પ્રતિ કિગ્રા છે. તો તમે આ સુધારીને લખ્યું ના હોય વિદ્યાર્થી મિત્રો તો તમને ફક્ત અડધો ગુણ જ મળે. એટલે તમારે ખોટું વિધાન હોય તો ફરજિયાત તમારે સુધારીને લખવાનું હોય છે. તો આ પ્રમાણે 1 થી 9 પ્રકરણમાંથી કોઈ પણ પ્રશ્નો પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે, જે તમારે પરીક્ષામાં ઉપયોગી બનશે.